નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું। આ બજેટને તેમણે મહિલા, યુવા અને ખેડૂતલક્ષી બજેટ ગણાવ્યું હતું। તેમણે કૃષિ, યુવાઓ અને મહિલાઓ માટે જાહેરાત કરી હતી। તો કોરોનાને લઈને શાળાઓ બંધ છે ત્યારે ઈ-વિદ્યા યોજના અંતર્ગત એક ક્લાસ એક ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે 12 ચેનલ વધારી 200 કરવામાં આવી છે। ખાસ કરી અનેક જાહેરાતો કરવામાં આવી છે ત્યારે આ બજેટને લઈ અને જીસીસીઆઈના પ્રમુખનું શું માનવું છે તે જાણવાનો પ્રયત્ન અમારા સંવાદદાતાએ કર્યો હતો। આવો કરીએ તેની પર એક નજર। ચોથું બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને આપણી સાથે પ્રેસિડેન્ટ ઓફ જીસીસીઆઈ જોડાયા છે હેમંતભાઈ, શું પ્રતિક્રિયા છે આપણી બજેટને લઈને? બજેટ ઓવરઓલ હું એમ કહું તો પોઝિટિવ છે। એમાં કોઈ અત્યાર સુધીમાં કોઈ નેગેટિવ અનાઉન્સમેન્ટ નથી। ટેક્સ રિફોર્મ્સમાં જે 2 વર્ષનું ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ કહું તો 2 વર્ષ સુધી ટેક્સ રિવાઇઝ કરી શકે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ, એ બહુ પોઝિટિવ છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર સરચાર્જ ઘટાડ્યો છે, પોઝિટિવ છે। બીજા કોઈ અમે લોકો ટેક્સમાં સ્ટ્રક્ચરલ ચેન્જીસ એક્સપેક્ટ કરતા નહોતા અને ઓવરઓલ બેનિફિશિયલ છે। પણ આ ઉપરાંત જે નવી ટેકનોલોજી ઉપર સરકારે ભાર આપ્યો છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઉપર ભાર આપ્યો છે, એ બહુ ખાસ વેલકમ છે। આઈ વુડ સે કે ગવર્મેન્ટે આ બજેટને પોતાના નવા નેક્સ્ટ 15 વર્ષમાં શું ઇન્ડિયા કઈ બાજુ જઈ શકે એની દિશા બતાવી છે, એટલે ઇટ્સ અ વેરી ગુડ બજેટ। હેમંતભાઈ, ખાસ કરીને બજેટ ગુજરાતને કઈ રીતે લાભદાયી થશે? ગુજરાતમાં એક તો જે ડિફેન્સમાં એ લોકોએ એલોકેશન વધાર્યું છે, એની અંદર ગુજરાતમાં ઘણા એન્જિનિયરિંગ યુનિટ્સ છે અને એને ડિફેન્સમાં સપ્લાય કરવા માટે એક નવું વધારે ઓપોર્ચ્યુનિટી મળશે અને સરકાર એની તરફ ખૂબ ફોકસ કરે છે। ડિફેન્સની અંદર ગુજરાત કેન ગો, એ પ્રમાણે જે બીજા એગ્રીકલ્ચર સેક્ટરમાં અને બીજામાં પણ જે બેનિફિટ્સ હશે એમાં પણ ગુજરાતને ઘણો લાભ થશે। એમ ભાઈ, હજુ પણ શું બાકી રહી ગયું હતું કે જે બજેટમાં આવરી શકતું હતું પણ નથી લેવાયું? મારા હિસાબે સરકારની મોટી ચૂક આ બજેટની અંદર એવી છે કે પેન્ડેમિક પછી આપણે હેલ્થકેર ઉપર ફોકસ કરવાનું હતું। સરકારે હેલ્થકેર પર ઘણું મોટું ફોકસ પર કરવાની જરૂર હતી। હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ ઉપર, મેડિસિન્સ ઉપર ઇન્સેન્ટિવ્સ આપવાના હતા અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર ટેક્સ રિડક્શન્સ અને બેનિફિટ્સ આપવાના હતા। આ બધું સરકાર સમાવવામાં મિસ કરી ચૂકી છે, જેનું મને ખાસ દુઃખ છે। ગુજરાતને કોઈ પણ પ્રકારે ટેક્સમાં રાહત મળશે આ બજેટમાં? ગુજરાતને ટેક્સમાં તો રાહત નહીં મળે ડાયરેક્ટલી, પણ જે SEZ યુનિટ્સનું જે લો ચેન્જ થાય છે અને એનાથી હવે સ્ટેટ્સને વધારે એમ્પાવર કરવામાં આવશે, એનાથી ઘણો ફાયદો થશે। પ્લસ જે સ્ટેટને જે સ્પેન્ડિંગ સ્ટેટના માટે જે ગ્રાન્ટ્સ છે એમાં 1 લાખ કરોડ સુધીનું કરવાનું છે, જેનું ઘણું વેલકમ છે। ચોક્કસથી આ હતા હેમંતભાઈ, જે કહી રહ્યા છે કે ટેક્સમાં તો કદાચ એટલી રાહત નથી પરંતુ રોજગારીની તકો એટલી ઊભી થઈ છે જેનાથી હવે ગુજરાતમાં રોજગારીની તકો ખૂબ જ વધશે। કર્ણાબંટી ડાગર સાથે મેદીપસિંહ રાઠોડ। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ખાસ કરી અને બજેટમાં ટેક્સને લઈ અને કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી ન હતી। મોદી સરકારનું 10મું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ખાસ કરી અને નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય બજેટમાં સામાન્ય લોકોની નજર સૌથી પહેલા ઇન્કમ ટેક્સ સ્લેબ પર હોય છે, પરંતુ આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। વર્ષ 2014 બાદથી ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। ઉલ્લેખનીય છે કે આજે નિર્મલા સીતારમણ દ્વારા ચોથી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બીજી વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ખેડૂતો અને સિનિયર સિટીઝનો માટે ફાયદો થાય તેવી બાબતનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। પોસ્ટ ઓફિસ અને બેંકમાંથી ઇન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે। 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ ખોલવામાં આવ્યા છે। તો આજે નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટ રજૂ થયું છે। નિર્મલા સીતારમણ દ્વારા ચોથી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તો બીજી વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે। આશા અને અપેક્ષાઓ વચ્ચે
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કરી દીધું છે. સંસદમાં તેમણે 90 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. એમાં સૌથી મોટી 2 જાહેરાત ડિજિટલ સેક્ટરની હતી. જ્યારે આ બજેટ મધ્યમ વર્ગને ક્યાંક થોડી ઘણી નિરાશા અપાવે તો નવાઈ નહીં. આ બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ જ રાહત આપવામાં આવી નથી. ઇલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કે રત્ન અને આભૂષણ તથા કસ્ટમ ડ્યુટી ઘટાડી અને 5% કરી દેવામાં આવી છે. સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી વધુ 1 વર્ષ માટે વધારી દેવામાં આવી છે. તો સાથે મૂડીરોકાણ, મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા માટે આ પ્રયત્ન જરૂરી છે. પ્રાઇવેટ રોકાણકારોની ક્ષમતા વધારવાનો પ્રયત્ન બજેટમાં જોવા મળ્યો હતો. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખતા સોવેરીન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટમાં લગાડવામાં આવશે જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હોય. તો તેની સાથે સાથે ચેઇન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી આ વર્ષે RBI ડિજિટલ કરન્સી જાહેર કરશે અને તેનાથી પણ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર 30%નો ટેક્સ લગાડવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ્સના ટેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી કોઈપણ પ્રોપર્ટીના ટ્રાન્સફર પર 30% ટેક્સ લાગશે અને કોઈ છૂટ પણ નહીં મળે. કોર્પોરેટ ટેક્સને 18%થી ઘટાડી અને 15% કરી દેવામાં આવ્યો છે. તો આ સાથે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ એટલે કે એવીજીસી સેક્ટરમાં રોજગારની વધુ શક્યતાઓ છે. એવામાં એવીજીસી પ્રમોશન ટાસ્ક ફોર્સ અને તેની સાથે જોડાયેલા દરેક સ્ટોક હોલ્ડર્સ સાથે વાતચીત કરવાની વાત પણ નિર્મલા સીતારમણે કરી હતી. MSMEને મજબૂત કરવા માટે